એક બાજુ ટ્રમ્પે પાકિસ્તાનના મધ્યસ્થીથી ઈરાનને સમજૂતી માટે પ્રસ્તાવ મોકલ્યો છે અને બીજી બાજુ અમેરિકાના 2000 પેરાટ્રુપ્સ મિડલ ઈસ્ટ પહોંચી રહ્યા છે. ઈરાનનું કહેવું છે કે દગો આપવો એ ટ્રમ્પની પેટર્ન રહી છે. એ મોટી પ્લાનિંગ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું સમીર. શું ટ્રમ્પ ખરેખર ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માંગે છે? વાતચીત પાછળ રિયલ ગેમ ક્યાંક બીજે તો નથી ને? બધું જ જાણીશું આજના એક્સપ્લેનરમાં. સૌથી પહેલા આપણે એ જાણીએ કે અમેરિકાએ યુદ્ધ રોકવા માટે ઈરાન સામે કઈ મોટી શરતો રાખી છે. ઇઝરાયેલી મીડિયા ચેનલ 12 ના સોર્સના હવાલે કહ્યું કે ઈરાને પોતાની પરમાણુ શક્તિને ખતમ કરવાનો અને પરમાણુ હથિયાર ન બનાવવાનો વાયદો કરવો પડશે. ઈરાની પૃથ્વી પર યુરેનિયમ સંવર્ધન નહીં કરવું અને પોતાના 60% એનરિચ્ડ યુરેનિયમ ને સોંપી દેવું. નાતાન્સ, ઇસ્ફહાન અને ફોર્ડો ન્યુક્લિયર લેબનો નાશ કરવો પડશે. પ્રોક્સી નેટવર્ક એટલે કે હિઝબુલ્લાહ, હુતી અને હમાસને છોડવા પડશે. હોર્મુઝ સ્ટ્રેટ પર ઓપન ફ્રી મેરીટાઈમ કોરિડોર બનાવવો પડશે અને ઈરાનમાં મિસાઇલ પ્રોગ્રામને લિમિટેડ કરવા પડશે. રિપોર્ટ અનુસાર આના બદલામાં ઈરાને અમેરિકા પાસેથી 3 ફાયદા મળવાના છે. ઈરાન પર લાગેલા બધા ઇન્ટરનેશનલ પ્રતિબંધો પૂરી રીતે હટી જશે. અમેરિકા ઈરાનને તેના સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામમાં મદદ કરશે, જેમાં બુશેહર પરમાણુ પ્લાન્ટમાં વીજળી ઉત્પાદનનો સમાવેશ થાય છે. સ્નેપબેક સિસ્ટમ દૂર કરવામાં આવશે. જો ઈરાન નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના પર ફરીથી પ્રતિબંધો લાદવાની જોગવાઈ છે. આ પ્રસ્તાવ અંતર્ગત 1 મહિના માટે યુદ્ધ વિરામ જાહેર કરવાનો છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે યુદ્ધ વિરામ માટે વાટાઘાટો ચાલે છે ત્યારે અમેરિકા આર્મી કેમ મોકલી રહ્યું છે? હકીકતે અમેરિકાએ ઈરાનના 9000 થી વધુ ટાર્ગેટ્સ પર માત્ર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી સેના કમાન્ડર્સે વ્હાઇટ હાઉસને વિનંતી કરી હતી કે તેઓ